તો ગીર સોમનાથથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જે આજે શ્રાવણ માસના બીજા સોમવારે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે શ્રદ્ધાળુઓનો ઘોડાપૂર ઉમટી પડ્યો હતો। ત્યારે સવારે 4 કલાકથી સોમનાથમાં ભારે ભીડ જોવા મળી હતી, જ્યાં ભક્તોની દર્શન માટે પડાપડી જોવા મળી। ત્યારે શ્રાવણ માસના સોમવારે શિવ ભક્તો માટે ખાસ દિવસ માનવામાં આવે છે। ત્યારે દેવાથી દેવ સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભાવિકોનું કિડિયારું ઉભરાયું તેવા દ્રશ્યો સામે આવ્યા, જ્યાં સોમનાથ મહાદેવ મંદિરની આરતીના દર્શન કરવાનું પણ વિશેષ મહત્વ છે। જેમાં પણ શ્રાવણ માસના બીજા સોમવારની આરતીનું ખૂબ જ મહાત્મ્ય રહેલું છે અને જેના કારણે જ વહેલી સવારથી શ્રદ્ધાળુઓ લાંબી કતારોમાં જોવા મળ્યા હતા। આજે શ્રાવણ મહિનાના બીજા સોમવારનો પવિત્ર દિવસ છે અને દર વર્ષે પરંપરા પ્રમાણે હું મારા પરિવાર સાથે અહીંયા ભગવાન સોમનાથના દર્શન કરવા માટે આવ્યો છું। આપણે બધા અહીંયા જોઈએ છીએ કે લાખો ભક્તો શ્રાવણ મહિના દરમિયાન અને આખા વર્ષ દરમિયાન પ્રથમ જ્યોતિર્લિંગ એવા ભગવાન સોમનાથના દર્શન કરે છે અને ધન્યતા અનુભવે છે। આપણે બધા જોઈએ છીએ પ્રમાણે આખા દેશમાં અને દુનિયામાં ભગવાન સોમનાથનું નામ, પવિત્રતા અને ભગવાનના આશીર્વાદ મેળવવા ઈચ્છતા લાખો લોકો સોમવારે અહીંયા આવે છે અને આખા દેશમાંથી દરેક રાજ્યના વડીલો, ભાઈઓ, બહેનો, યુવાનો, દરેક ભાષા બોલતા વ્યક્તિઓ આખા દેશમાંથી અહીંયા આવે છે। પરદેશમાંથી પણ હજારો વ્યક્તિઓ અહીંયા ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવા આવે છે અને ભગવાનના આશીર્વાદથી બધા જ સુખી થાય છે અને ભગવાન બધાને ભોળાનાથ આશીર્વાદ આપે જ છે। એ પ્રમાણે બધા સુખી થાય, બધા સમૃદ્ધ થાય, દેશની એકતા, અખંડિતતા અને સલામતી વધે, એ માટે ભગવાન સોમનાથના આશીર્વાદ પ્રાપ્ત થાય એવી અમે બધા પ્રાર્થના કરીએ છીએ। આજ રોજ અમાવાસ્યાંત શ્રાવણ માસનો બીજો સોમવાર છે। ભગવાન સોમનાથને, આશુતોષને નતમસ્તક દંડવત પ્રણામ સાથે પ્રાર્થના કરીએ આવનાર સર્વે ભક્તજનોના દુઃખ દૂર કરે અને સૌનું કલ્યાણ કરે